તો હાલ તો રાયપુર ચકલા પહોંચ્યા છે રથ, જ્યાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે રથ। જો કે ભક્તોનો જમાવડો એટલો છે કે રથને ત્યાંથી આગળ ધપાવવા માટે પણ ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અમારા સંવાદદાતા તેજસ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે। તેજસ, સીધા આપની પાસે આવીશું। આપ ક્યાંક ઉપર કોઈ છત પર હોવ એવું લાગી રહ્યું છે। સીધા દર્શક મિત્રોને દ્રશ્ય બતાવો, કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે, કયો રથ ક્યાં પહોંચ્યો, ભગવાનના દર્શન કરીને આપને કેવું લાગ્યું? बिल्कुल निधि, हाल जी 24 કલાકની ટીમ રાયપુર ચકલા ખાતેના એક છત ઉપર છે। હું આપને દ્રશ્યો સીધા બતાવીશ કે ભગવાન જગન્નાથનો અને બેન સુભદ્રાનો રથ ત્યાંથી પસાર થઈ ચૂક્યો છે। થોડી ક્ષણોમાં ભાઈ બલભદ્રનો રથ જે છે તે અહીંયા આવી પહોંચે। પણ મુખ્ય એક વાત કરીએ તો નિધિ, જોઈ શકો છો વહેલી સવારથી જ કહી શકાય કે ભક્તોનું ઘોડાપૂર રથયાત્રાના રૂટ ઉપર જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં ભક્તો હાલ ભગવાનના જે છે તે દર્શનનો લાહો લેવા માટે ઉમટી પડ્યા છે। સવારથી જ અસહ્ય ગરમી હોવા છતાં પણ ભક્તો જે છે તે ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા છે। ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હોય તેવું ચોક્કસથી કહી શકાય। મુખ્ય વાત કરીએ તો ખાસ કરીને જે પ્રકારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસનો પણ જે છે તે ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યું છે। પોલીસ પણ જે છે તે અહીંયા ખડે પગે જોવા મળી રહી છે। ભક્તો કહી શકાય કે વર્ષમાં એકવાર ભગવાન ખુદ નગરચર્યાએ નીકળે છે અને ભક્તોના દ્વારે જઈને તેમને દર્શન આપે છે। તેનો ઉત્સાહ ભક્તોના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાય છે। જે પ્રકારે ભક્તો અહીંયા સવારથી જ અહીંયા ભગવાનના દર્શનાર્થે ઉમટ્યા છે નિધિ, તેને લઈને ચોક્કસથી કહી શકાય કે ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ હાલમાં જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથનો રથ તો રાયપુર ચકલાથી પસાર થઈ ચૂક્યો છે, સાથે સાથે બેન સુભદ્રાનો પણ રથ અહીંયાથી પસાર થઈ ચૂક્યો છે। અહીંયાથી સીધા પોતાના મોસાળ, ભગવાનના મોસાળ કહી શકાય કે સરસપુર ખાતે જશે, ત્યાં ભગવાનનું મામેરું ભરવામાં આવશે। એટલે કહી શકાય કે હાલમાં ભક્તો જે રથયાત્રાનો રૂટ છે તે રૂટ પર હાલમાં ભક્તોનું એક ઘોડાપૂર ઉમટ્યું છે। હું આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। ત્રીજો રથ, જે ભાઈ બલભદ્રનો રથ જે છે તે અહીંયા આવી ચૂક્યો છે। રથ અહીંયા રાયપુર ચકલા ખાતે પહોંચ્યો છે। ભક્તો જે છે તે તેમનું દર્શન કરી રહ્યા છે। આ સીધા દ્રશ્યો જે છે તે આપણા દર્શક મિત્રોને બતાવીશું કે ભાઈ બલભદ્રનો રથ જે છે તે રાયપુર ચકલા ખાતે પહોંચી રહ્યો છે। ભક્તો કહી શકાય કે આપ જોઈ શકો છો જેટલી આતુરતાથી ભગવાનની રાહ જોઈ રહ્યા હતા, તે આતુરતાની સાથે જે રથ આવતાની સાથે જ કહી શકાય કે ભક્તો જે છે તે ભગવાનને જે છે ભગવાનના દર્શનાર્થે ઉઠ્યા છે, દર્શન કરી રહ્યા છે, ભગવાનને વધાવી રહ્યા છે। આપ જોઈ શકો છો અનેક લોકો મોટી સંખ્યામાં હાલમાં જે છે તે અહીંયા રથયાત્રા જોવા માટે, ભગવાનના દર્શનનો લાહો લેવા માટે ઉમટી પડ્યા છે। ભાઈ બલભદ્રનો રથ હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ। ભાઈ બલભદ્રનો રથ અહીંયા આવી પહોંચ્યો છે, રાયપુર ચકલા ખાતે આવી પહોંચ્યો છે। ધીમે ધીમે રથ જે છે તે ત્રણેય રથ અહીંયાથી પસાર થઈને સરસપુર ખાતે જશે। સરસપુર ભગવાનના મોસાળ જશે, મોસાળ જઈને તેમનું ભગવાનનું મામેરું ભરવામાં આવશે। ત્યારબાદ જે છે તે ત્યાંથી ત્રણેય રથ નિજ મંદિર તરફ જે છે તે પરત ફરશે। પરંતુ હાલમાં સવારથી ચોક્કસથી અહીંયા ભક્તો વહેલી સવારથી જ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે રથયાત્રાના દર્શન કરવા, ખાસ કરીને ભગવાનના દર્શન કરવા માટે ભક્તો અહીંયા ઉમટી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં જે પ્રકારે ભક્તો જે છે તે ભગવાનને વધાવી રહ્યા છે, ત્યારે ભગવાન જે છે તે તેમના દ્વારે આવતાની સાથે જ તેમના દર્શનનો લાહો લઈને ભક્તોમાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે અને ભક્તોની અંદર પણ એક અનેરો ઉત્સાહ હાલમાં જોવા મળી રહ્યો છે। જી નિધિ, બિલકુલ તેજસ જોડાલા રાજુ, ફરીથી આપની પાસે આવીએ છીએ તો આપ જુઓ રાયપુર ચકલા રથ પહોંચ્યા છે, જ્યાં ભગવાન જગન્નાથ તેમજ બહેન સુભદ્રાનો રથ નીકળી ચૂક્યો છે અને ભાઈ બલભદ્રનો રથ થોડી જ વારમાં ત્યાં પહોંચ